સુરત શહેરમાં રંગોના તહેવાર ધૂળેટીના ભવ્ય હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। હોળીના પવિત્ર દહન બાદ આજે રમાયેલી ધૂળેટી આખા શહેરને રંગમય બનાવી દીધું। યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌએ એકબીજાને રંગ લગાવી અને અબીલ ગુલાલ ઉડાડી તહેવારોની મજા માણી। સુરત શહેરના રંગોના તહેવાર ધૂળેટીની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। હોળીના પવિત્ર દહન બાદ આજે રમાયેલી ધૂળેટી આખા શહેરને રંગમય બનાવી દીધું છે। યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌએ એકબીજાને રંગ લગાવી અબીલ ગુલાલ ઉડાડી આ તહેવારની મજા માણી। શહેરની વિવિધ કોલેજો, હોસ્પિટલો, સોસાયટીમાં ધૂળેટીના કાર્યક્રમો યોજાયા હતા। શિક્ષણ સંકુલોમાં વિદ્યાર્થીઓએ સવારથી એકબીજા પર રંગો છાંટવાની શરૂઆત કરી દીધી। અભ્યાસના તણાવમાંથી મુક્તિ મેળવતા વિદ્યાર્થીએ રંગોથી લથપથ થઈ જોવા મળ્યા। સિવિલ હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં પણ સ્ટાફ અને ડોક્ટરો એકબીજાને રંગ લગાવી તહેવારની ઉજવણી કરી હતી, જ્યાં સારવાર હેઠળના દર્દીઓ પણ આ ઉત્સાહ જોઈને આનંદિત થયા હતા। સૌથી વધુ ઉત્સાહ શહેરની વિવિધ સોસાયટીઓમાં જોવા મળ્યો હતો। સવારથી સોસાયટીના આંગણા અને સામૂહિક ખુલ્લા મેદાનો રંગોના ફુવારાઓથી ભીંજાયા હતા। પરંપરાગત રંગ અને પાણી સાથે આધુનિકતાનો સંગમ પણ જોવા મળ્યો। કેટલીક જગ્યાએ પર યુવાનોનો ઉત્સાહ છલકાતો જોવા મળ્યો। એકબીજા પર રંગો લગાવવાની સાથે સાથે યુવાનોએ ડીજેના ધમધમતા તાલે ઝૂમી ઉઠ્યા। આધુનિક પરંપરાગત ગીતો પર યુવતી અને યુવકોએ જોરદાર ડાન્સ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું। બપોર સુધી ચાલેલા રંગોત્સવમાં સોસાયટીઓના રહીશોએ એકતા અને ભાઈચારાનો संदेश प्रसारित કર્યો। आज होली का त्यौहार था। आज सभी सूरतवासियों को मेरी ओर से होली की बहुत बहुत शुभकामनाएं। अभी आज खूब बहुत ही हर्षोल्लास के साथ में होली मनाई गई। सभी अधिकारियों, जो जनता के कई पत्रकार मित्रों, सभी ने साथ में होली आज मनाई है और इसी उपलक्ष्य पर सभी को हर्षोल्लास से भी होली मनाए, सेफ होली खेले, पानी की होली खेले और बहुत बहुत शुभकामनाएं फिर से आपको। किस तरह का एंजॉय किया और सूरत की होली आज किस तरह लगती है? आज एकदम जैसे हम लोग बचपन में होली खेला करते थे कि कलर्स के साथ, कीचड़ के साथ और सभी दोस्तों के साथ इस होली खेलते थे, उसी तरह की होली आज खेलने का मौका मिला, फिर से बहुत मजा जी। आज अपने हम पुलिस परिवार के साथ होली का त्यौहार मना रहे हैं और हम चाहते हैं कि जिस तरह से रंगों का त्यौहार होता है ये होली का, उसी तरह सबके जीवन में भी खुशियों के रंग भर जाएं और लोग पुरानी दुश्मनी, पुरानी बुराइयों, अपनी बुराइयों को सबको छोड़कर आगे बढ़ें और अपने देश का, सूरत शहर का और सबका नाम आगे बढ़ाते हैं। सूरत की होली बहुत अच्छी रही है। गुजरात में होली मतलब हम जहाँ भी जाते हैं हमारी होली ऐसे ही होती है और हम हर जगह अपने घर पर इसी तरह की होली सेलिब्रेट करते हैं अपने पुलिस परिवार के साथ। हैप्पी होली एवरीवन, माय नेम इज सुपर हल्दरवाला, इट इज द प्लेस ऑफ सूरत and MTB college. We have always come here with friends and families and enjoy with eco-friendly colors and gulal, and it's a color of festival and we enjoy it very much. Thank you so much. Happy Holi everyone. મારું નામ મોક્ષા છે અને હું અહીંયા છેલ્લા 3-4 વર્ષથી આવું છું। અહીંયા છેલ્લા 15 વર્ષથી ચાલે છે પણ હું જ્યાંથી આવતી રહી મને લાઈક અલગ જ અહીંયા મજા આવી રહી છે। લાઈક અહીંયા ડીજે હોય છે, પછી લાઈક ખાવાનું પણ બધી વ્યવસ્થા કરેલી હોય છે ને અહીંયા બહુ મજા આવે રહી છે। લાઈક ફ્રેન્ડ્સ બને ને બધા લાઈક અમે લોકો એકદમ દિલ ખોલીને લાઈક રંગ ઉડાડીએ એકબીજા પર ને પછી ડાન્સ કરીએ। બહુ ફાઇન એક્સપિરિયન્સ રહ્યો છે આટલા વર્ષથી અહીંયા। લાઈક ડીલબર છે, પછી લાઈક જૂના પણ છે, નવા પણ છે, એનો મેશઅપ બતાવે ને લાઈક એનો મજા જ આવી જાય, અલગ જ મજા આવી જાય છે। થેન્ક યુ સો મચ। અમે આ છેલ્લા 5 વર્ષથી અહીંયા આવીએ છીએ અને અહીંયાનો જે માહોલ હોય છે ધૂળેટીનો બહુ જબરજસ્ત હોય છે। અહીંયા તમને ઠંડાઈ, લોચો, ડીજે, કલર, બીજું સુરતીઓને જોઈએ શું એકદમ મજા અને એન્જોય। મોર્નિંગ અમારી ધૂળેટીની સૌથી બેસ્ટ અહીંથી સ્ટાર્ટ થાય છે। હવે સાંજે ખાવા પીવાનું ને લીલા લહેર। आज होली के त्यौहार में सब आप देख रहे हो बहुत खुश है। बस यही कहना चाहती हूँ, होली का रंगों का त्यौहार है और सबके जीवन में ऐसे खुशियाँ, ऐसे रंग है। हैप्पी होली।
મારું નામ કિશોર મગનભાઈ લાડ, હું પોતે CCS ગ્રુપ, અમે સાયકલિંગ ગ્રુપ છે MTV પર. અમે વર્ષોથી અહીંનું હોળીનું આયોજન કરીએ છીએ. હોળી આયોજન સાથે નાસ્તા પાણી અને સર્વની ખુશી માટે અમે આ પ્રોગ્રામ સર્વ મળીને અમે ઉજવીએ છીએ આ હોળીનો તહેવાર. અમે અહીંયા 25 વર્ષથી અમારો આ તહેવાર અહીંયા ગાડી શાંતિથી અમે અમારી રીતે ઉજવીએ છીએ. સવારના 2-4 કલાકનું આયોજન અમે અહીંયા કરીએ છીએ. ના બુરા ન માનો હોલીએ. મારું નામ રાકેશ વાણિયાવાલા છે. અમે અહીંયા લગભગ 20-25 વર્ષથી આયોજન કરીએ છીએ અને બધા સર્વ સંભાવનાની દ્રષ્ટિથી કામ કરીએ છીએ અને સારી રીતે ફેસ્ટિવલ એન્જોય કરીએ છીએ. હેપી હોલી. વિપુલ ઉટનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે સુરત શહેરની અંદર અમે વર્ષોથી બચપનથી અહીંયા MTV કોલેજની બહાર હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ મારા સાથી મિત્રો અને મારા પરિવારો જોડે, અને ખૂબ ઉલ્લાસ અને આનંદથી અમે આ ઉજવીએ છીએ અને અમને ખૂબ મજા આવે છે. હોળીમાં આ જ રીતે આપણું જીવન રંગોથી ભરેલું રહે, ખુશી અને આનંદથી જીવીએ અને બધા જ આ રીતે જીવે એવી આનંદથી અમે આવું શુભેચ્છા આપીએ છીએ. બીજેપીની પાસે 2 કલર છે, મારી પાસે 3 કલર છે. એ લોકો 2 રંગા છે, मैं 3 रंगा છું. बुरा ना मानो होली है. आज होली का त्यौहार है और सूरत शहर पुलिस की तरफ से सभी सूरत वासियों को होली की बहुत बहुत शुभकामनाएं. सेफ और सुरक्षित होली के लिए, किसी को हानि ना हो इस तरह की होली के लिए, और भगवान आपकी लाइफ में बहुत सारी खुशियाँ और सक्सेस लेके आए हैं. ऐसी सूरत पुलिस की तरफ से हैप्पी होली सबको. आज होली के शुभ त्योहार पे सभी नगरवासियों को होली की हार्दिक शुभकामनाएं देना चाहता हूँ. આપણું નામ? મારું નામ વિકેશ એમ રાઠવા છે. સુરત ડિસ્ટ્રિક્ટ 108 ઇમરજન્સીમાં સુપરવાઇઝર તરીકે કામ કરું છું અને અમારી ટીમ છે આખી જ. એ લોકો બધી અધર ડિસ્ટ્રિક્ટમાંથી આવતા હોય છે નોકરી માટે, અને ઘરે એ લોકો હોલી મનાવી શકે એવું સ્થિતિ નથી અત્યારે. ઇમરજન્સી, લોકોની ઇમરજન્સી જોવાની હોય છે. આજના દિવસની અંદર બહુ જ ઇમરજન્સી આવતી હોય છે, એટલે અમે એ લોકોને છુટ્ટી બી કેન્સલ કરી છે. એટલે ઘરને જે એન્જોય એમને ના મળી શકે એ એન્જોય અમે અહીંયા ભેગા થઈને બધા સ્ટાફ થઈને કરતા હોય છે. હોળીના દિવસે અધર ઇમરજન્સી કરતાં વધારે, એટલે કે 70% થી 50% વધારે આવવાની શક્યતા હોય છે. જેવી કે કોઈક ડ્રાઉનિંગનો કેસ આવે છે, મારામારીના કેસ આવે છે, એ પ્રમાણે આવે છે. તો અમારે સુરત ડિસ્ટ્રિક્ટની અંદર આશરે અત્યારે 71 એમ્બ્યુલન્સ ઓન રોડ છે, અને એમાં કોઈ એ જ નથી, બધી જ એમ્બ્યુલન્સ કાર્યરત છે. અને અમુક હોસ્પિટલ પર બી ઊભી રાખી છે. જે જગ્યા પર વધારે ઇમરજન્સી આવી શકે છે એવી આજના દિવસ માટે અમે એ જગ્યા પર એમને તત્પર કરી રાખ્યા છે. રમજાન મહિનો બી ચાલે છે, હોળીનો તહેવાર બી ચાલે, શું મેસેજ આપશો તમે? મેસેજ એટલે રમજાન મહિનામાં એવું છે કે રમજાન મહિનાની અંદર બી જો એ લોકો બી અમને હોળીમાં સપોર્ટ કરતા હોય છે, અમે બી એમને સપોર્ટ કરીએ છીએ. આમાં બધા ભાઈચારા છે, બધા એવું નથી. રમજાન અને હોળી સેમ તહેવાર જ છે. આપણે એવી રીતના પોતપોતાની રીતની ગ્રંથિથી મનાવીએ છીએ. આજે હોળીનો તહેવાર છે, તમે શું કહેશો? बुरा न मानो होली है. હોલી બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.